હવે ગઈ નખો દે સેટા ઉભારી કઈ વાંધો નહીં કે ડોહો આંટી વારીને જ બેઠા હોય છે મારી તો સોટલી છે તો બિન નાખી હે અંગૂઠો મરડી ને બાપુ ને જગાડવા બાપુજી કહું તમને ક્યારે આવી ઊંઘ તો આ વરદાદી જો ડોહો ઓનલાઈન બોલો પ્રધાનજી બેલીઓ કોઈ બાપા આવ્યા હે દાદા બાપા ને હેલો પ્રધાનજી રાતનો હોય તો રાતે ગુસ્સી થી આવો કોઈ જગતના પકડતા હોય તો ચપટી સીટ આપીને વિદાય આપો મારા પાસે પૂછવા જવું દાદા બોલે રખડતા પકડતા હો કે ખહુરિયા હો કેવા હો રાજગોર છો આ બસ સ્ટેન્ડ થી લુગડા બદલાવીને સીધા મારો બહાર આવ્યો ને એવું નથી તો રાજગોર છો રાજકોટ હા બાપા બાપુ હેલો બોલો પ્રધાનજી રાજકોટ તાજા તાજા લાગે પાછા આજ હેલો પ્રધાનજી તો રાજી ગુસ્સી થી અંદર લઈ આવો આવો હાલો માન મેં આવ્યો બોલવામાં થોડું ધ્યાન રાખજો બાપા કેમ મારી બોડી ખાવ ખીતો કરી નાખી હવે ના હોય બાપુ દાદા આયા દાદા આ બાપુ ઉભા થયા અરે મહારાજ તમારા જન્મમાં ભૂદેવના નમન છે મહારાજ અરે ભૂદેવના જન્મમાં રાણા પટિયાલના નમન છે આયુષ્માન ભવ અરે ભૂદેવ કઈ બાજુથી આવી રહ્યા છો કઈ બાજુ જઈ રહ્યા છો અને અમારા રાજની અંદર આવવાનું કારણ અરે મહારાજ આવવાની વાત કરતા હોય તો પોકરણ ઘડતી આવજો પોકરણના રાજા અજમલ તેમના દીકરીના નારી લઈ આપણા કુંવર સાથે જીગવે વિશે અરે પ્રધાનજી ભૂદેવને સમજાવો આ વાત તો કદાપી નહીં બને એ સમજી જાવ નહીં બને મારા ભૂદેવ મારા પોકરણ રત્ન રાજા અજમલને 20 વર્ષથી વ્યાજ છે એમ નહીં પણ 22 વર્ષથી બોલા છે આ વાત કદાપી નહીં બને નહીં બને અરે પ્રધાનજી એ ગુડ મોર્નિંગ કટ બાપુ ભૂદેવ રાજીજી માને તો રાજીજી બહાર કાઢો અને ધક્કા મૂકીને બહાર કાઢો આઈ બ્રો હાલો તો મિત્રો નો મેરા હાલો પ્રધાનજી એકાથી આવ્યા એ આવ્યો જ્યાંથી ભલે આવ્યો હોય જે કાર્ય લઈને આવ્યો હોય ને એ પૂર્ણ ભરીને જવું શું લઈને આવ્યા આ નારિયેળનું કામ લઈને આવ્યો ગુના હાટુ બાપુના કુંવરમાં જાય બાપુને કુંવળ કઈ નથી હવે ઘઉં વાવવાના પછી થાય છે એટલે કઈ નથી બાપુ દીકરો નથી એ દીકરો બીકરો નો પાડે ઓ હાવજના સોખી ને હાવજ બાપુ છોકરો તો હે ને હે છોકરો તો હે ને છોકરો હા અમારી પપ્પુ હે આ હા એને માટે જ છે પણ એક છે એજી અને અમાર 2 વરા ખમાડવાનો હોય ખમાય નહીં મારા ભાઈ પૂછી લે આમ કેટલા ટિફિન વગરના જાય કેટલા ટિફિન વગરના જાય પૂછી જો બાપુ ગરમ થઈ ગયા મેળ નો આવે મેલ લાવો ગમે એમ કરી હે હા જોઈ લો જોઈ લો નો મેળ આવે 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 ડુંગળી જેવા દોડા ફાળે ક્યાં મેળ આવે ફાળે ક્યાં મેળ આવે દોડા ફાળે જાવ તો ખરા કમાન કમાન બાપુ કમાન બાપુ કમાન ડેડી ડેડી કીધું તા તો ઊભા થયા બાપુ હેલો બોલો પ્રધાનજી બાપુ આ દાદા પાછા આયા હે નથી જાતા કોને એ બોલન મોઢામાંથી માંડ ડોહો ઊભાથી ઓલા પાછા બેહી જાય છે એ ભૂલી ગયા અરે મહારાજ એકવાર વેરી માંથી વેવ બની આવ્યો જીવનની બહુ મજા આવશે મહારાજ આમ છતાંય મહારાજ નો મનો અને હું અહીંયા બ્રહ્મત્યા કરું એ બ્રહ્મતીની બાપ આપની નગરીની સિરેલી છે મહારાજ એટલે જ કહું છું મહારાજ આ નારીનો સ્વીકાર કરો અરે ભૂદેવ એ વાત તો કદાપી નહીં બને આ બ્રહ્મનું સંતાન છો એટલા પટિયાર લાચાર છે કોઈ સૂર્યનો દીકરો હોય તો એમના જળથી મસ્તક જુદા કરી આપના ગઢને કાંગરેલ કરે આપ દરેક વાર માટે વિરાજમાન થાઓ હું હાલ મારા પુત્ર પ્રતાપને બોલાવું હેલો પ્રધાનજી હું આ લડીને નથી ભેગા કરવા આવે બાપુ પાતળો જગો છે હેલો પ્રધાનજી રાજમાંથી પુત્ર પ્રતાપને બોલાવો
બોલાવી દો તમે બેસી જાઓ હવે. તમને ઊભા થતા હો. હું કીધું બાપુને કહી દીધું કહેવાનું તો કહી દીધું આમ કરી નાખું તેમ કરી નાખું. થઈ ગયું. હવે બેસી જાઓ યાર શાંતિથી. એક પણ આસન બાસન નામ લગાવો થોડું. હે? હા અરે હોનાનું તમારે હાટું હું કહું હાલો. આવતો આ ચાંદીનું આવ્યું. અત્યારે ચાંદી મોંઘું હોય. બેસી જાઓ એમ હાલો. થોડુંક સાફ કરો એમ નો હાલે. હવે દિવાળીએ જ સાફ કર્યું છે. હા, ઈ આ બરોબર થઈ ગયું સાફ. થઈ ગયું. આમ જ કરવાનું હોય. સાફ. ખાખા ખોરા કરતા નહીં ન્યા. હાલો આજે પરદાન બોલાવે પ્રતાપ આવો જો રે.